નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલમાં। મેલી વિદ્યાર્થી છોકરીઓને ફસાવવાના કાવતરા કરે છે ઋત્વિકભાઈ ભુવા। તેમના પત્ની સંધ્યાબેને મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને કહેવામાં આવ્યું કે મારા ઘરવાળા બીજી છોકરીને લઈને ભાગી ગયા છે અને કાવતરા કરીને છોકરીઓને ફસાવે છે। તો મિત્રો સાંભળો આ કોલ રેકોર્ડિંગ। એ પહેલાં મારી ચેનલમાં મિત્રો નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે તે લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। संध्या बोलू। कौन बोलो? संध्या। संध्या? हाँ। क्या गाम थी? भावनगर थी। हाँ बोलो संध्या बेन। એટલે આ ઓલા મામાએ મને તમારો નંબર આપ્યો, મને એમ કીધું કે આ નંબરમાં તું ફોન કરજે, તારી યાર સાહેબ વાત કરવાની કે છે। હા હા, ઈ તો કઈક ઓલું તમારે કઈક પ્રોબ્લેમ છે ને, કઈક તમારો ઘરવાળો કોઈક બીજી છોકરીને લઈને વયો ગયો એવું કઈક મને કીધું। હા 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 હા। તમારું આખું નામ શું છે? મારું આખું નામ સંધ્યા ધુમડિયા। ધુમડિયા, બરોબર છે। અને આ તમારો ઘરવાળો બીજી છોકરીને લઈને વયો ગયો? હા, બીજી છોકરીને લઈને ગયો। ઈ છોકરી ક્યાં ગામની છે? એ ભાવનગરની જ છે। હા, તો તમારે લગ્ન થઈ ગયા કેટલો સમય થયો? મારે 3-4 વર્ષ થયા। હા, સંતાનમાં શું છે? છોકરો છે। હા બરાબર છે। પણ કે જે દીકરી આ લઈ ગઈ કે કઈક તમારા મા બાપ નથી એમ વાત કરતા હતા? હા, મારા મમ્મી છે પણ મારા પપ્પા નથી, મારા ભાઈ નથી। હા એવું કઈક છે, એટલે પછી આવું કર્યું હોય ને? હા હા, એવું એને કર્યું। હા, મને તમને ફોન કરવાનો કે તમારો નંબર આપ્યો તો મેં ફોન કર્યો। મારી બેન ને સાહેબ આવી રીતના આમ જ લઈ ગયા હતા, નાની ને। હા, કોણ લઈ ગયું તું? મારા સસરા પોતે। અરે તારી બેન ને? હા, મારી બેન નાની છે। મારી બેન અત્યારે હવે 15 વર્ષની થઈ। ઓહો, તો બહુ ખરાબ માણસો કહેવાય। બહુ ખરાબ માણસો છે। એના હવે પાછા ફોન કરીને પાછા ધમકતી જાય, તમારી થાળી કરી લો, નામ કરી લો। હા, આવડા આ જેની દીકરી લઈ ગયા ને, બીજી દીકરી લઈ ગયા ને, તારો ઘરવાળો બીજી દીકરી લઈ ગયો ને, આજે ઓલા બેન હતા લઈ ગયા, એને મમ્મી નામ શું છે? જયાબેન। જયાબેન, હા। એટલે એની દીકરીને લઈ ગયા ને, એ બિચારા રોતા હતા। હા હા, કેમ કે આ ફોન લાવીને લઈ ગયો, પણ હવે તો તારી બેન ને આ પાછો ફોન લાવીને લઈ ગયો ત્યાં? હા, મારી બેન ને ફોન લાવીને લઈ ગયો તો સાહેબ, એવું જ કરે બધું માથે। હા, પછી તે કઈ આમાં ખોરાકીનો કેસ બેસ કર્યો કે કેમ કર્યું? હા, મારે કેસ ચાલુ જ છે। ક્યાં ચાલુ છે? ભાવનગર। હા, અત્યારે તમે ક્યાં ભાવનગર રહ્યો છો કે? ના, અત્યારે અમે સુરત રહી છીએ। તો પછી તારો કેસ રહ્યો એ સુરત ટ્રાન્સફર કરી લે ને, એટલે દીકરીને ધક્કો થાય? ધક્કો થાય છે પણ હવે અમે કોર્ટ વાળા કઈ જ્યાં આમ દે છે, પણ આમ બધું ઈ એમ કે છે તમે નિરાજ રાખો એમ કરે। હા એમ નહીં, તો તારો આ છે કઈ આ તારી ઉપર જે આવડા છોકરાએ ખોટું કરીને આવી જે છોકરી ઉપર ફ્રોડ કરીને આવું કરે છે, તો આ ઓડિયો તારો આપણે યુટ્યુબ માં વાયરલ કરી તને કઈ વાંધો નથી ને? ના કઈ વાંધો નથી। હા, કેમ કે આવું કરતા ને બેટા, આ શું છે કે આજે સ્ત્રીઓનું શોષણ કરે છે, તો આને ખરેખર સજા મળવી જ જોઈએ। તારા ઘરવાળાનું નામ શું છે? મારું નામ સંધ્યા। આ તારા ઘરવાળાનું નામ, આ જે છોકરી લઈ ગયો એનું નામ શું છે? એનું નામ ઋતિક। ઋતિક ક્યાં ગામનો છે? તળાજાનો। તળાજાનો? હા, તળાજાનું ગામડું છે? તળાજા પ્રોપર? તમારો અવાજ કપાય છે। કઉ છું તળાજા પ્રોપર છે કે ગામ? હા, તળાજા પાસે માંડેપરા છે ને ત્યાં। માંડપરા? હા, કાંઈ વાંધો નહીં। તો એના માટે પછી તો અહીંયા કેસ છે ને ટ્રાન્સફર કરાવી લે ને, આની ઉપર ફરિયાદ બરિયાદ છે ને એ ન્યા કરે। આ તો છોકરીઓને આનું બધા એમ જ કહે છે કે ખરાબ માણસ। હા, અહીંયા કેસ કરાવવું પણ ઈ કેમ કરવું, પણ આપને તો ખબર પડે ને એમાં કાંઈ। બેન, આ જે કઈ તારો ભાવનગર જે કેસ હાલે છે ને, હાલો હેલો, આ તારો જે ભાવનગર કેસ હાલે છે ને, ભાવનગર, હા, ત્યાં વકીલ મારફત અરજી આપો કે ભાઈ હું હાલ અત્યારે સુરત રહું છું અને હું ફરિયાદી છું, હા, તો મારો કેસ છે ને એ સુરતની કોર્ટમાં ટ્રાન્સફર કરવા આપ નામદારને મારી અરજ છે। હા, વાંધો નહીં। એટલે તું જે સુરતમાં જે જગ્યાએ રહેતી છે ને, હા, ત્યાં આ કેસ ત્યાં ટ્રાન્સફર થઈ જાય। એવું છે? આ તો એવી તમને કઈ ખબર નથી, તો હું કેસ લો મારા મમ્મીને। હા, એટલે છે ને ઈ કેસ ત્યાં ટ્રાન્સફર થઈ જાય ને, એટલે પછી આવડા લોકોને ત્યાં ધક્કા ખાવા પડે, તારે ત્યાંથી ભાડું ભરીને અહીં નો આવવું પડે। હા, વાંધો નહીં। કેમ કે કોર્ટમાં કાયદામાં એવી જોગવાઈ છે હા હા, કે દીકરી જે જગ્યામાં રહેતી હોય ત્યાંથી એને નજીક થતું હોય ત્યાંની કોર્ટમાં કેસ હલાવવો, હા, વાંધો નહીં। બરોબર?
હવે આમાં મારી વાત સાંભળ, આપણે આ જે કાંઈ છે ઈ તારે આ જે ઓલા દીકરીના માના એના નંબર છે તારી પાસે? હા હા છે ને. આ જયાબેનના? હા હા જયા માસી નંબર છે. હા તો એના નંબર આ જયાબેન ઈ ક્યાં રહે છે? ઈ ભાવનગર જ રે. ભાવનગરમાં કઈ જગ્યાએ? ભાવનગરમાં વડવા તલાવડી. વડવા તલાવડી. હા પછી આ જયાબેન છે એમની દીકરી એમના નંબર બોલ છે. હે જયાબેન ના નંબર? જયાબેન ના નંબર બોલું એમ? હા હવે હું જયાબેન ની અરે એને પાછું પૂછી લે કે એની દીકરીને લઈને બે ગયા ને એટલે આને લગ્ન બીજા કર્યા છે કે આને ઓમ બીજા લગ્ન કર્યા ઈ તને ખબર છે? ઈ મને કાંઈ ખબર નથી સાહેબ. ઈ લઈ ગયો ને હા ઈ મને નહોતી ખબર. હું તો અહીં સુરત રહું છું. હવે ન્યા બે મંગ થતું ઈ મને શું ખબર હોય? હા 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 હા. આપને એવી થોડી ખબર હોય કે આપણો કેસ આટલો બધો હાલે છે ને બીજી લઈ આવશે બેહાડી દે હે. હા હા હા. તો અમે ત્યાં તારીખમાં ગયેલા હતા ને અમારે બરોબર મારી બેન નાની છે ને તાવ આવી ગયેલો તો એટલે અમારે ત્યાં ભાવનગર રોકાવાનું થયું. તો આ જયા માસી ની બધા અમારે ઘેરે આવ્યા. કે તારા ઘરવાળો મારી છોકરીને લઈને વયો ગયો કે એમ. અરે એવી રીતના થયું. તો મને ત્યારે ખબર પડી, મને નહોતી ખબર. ઓકે. આ તારા સસરા ની બધા માથા ભરે છે? હા ઈ તો મારો હારો જ છે સાહેબ. ઈ તો બધા તાંત્રિક વિદ્યા વાળા છે. બહુ વિદ્યાઓ કરીને છોકરીઓ લઈ જાય. હા એટલે મેલી વિદ્યા મૂકે? હા મેલી વિદ્યા અમે કે છોકરીઓમાં છે. હા એટલે ઈ ભુવા છે? હા ભુવા જ છે. બે બાપ દીકરો ભુવા છે. બધી છોકરી પાસે ગમે છોકરીઓમાંથી પેલી વિદ્યા કરીને લઈ જાય એને ત્યાંથી. અરે તો ઈ મતલબ આમ તે તું ન્યા હતી તો તને ખબર છે ને આપડા ધૂણતા હશે ને વિધિ કરતા હોય એવું કંઈ? હા મને બધી ખબર છે. ત્યાં બધે ધૂણતા પછી ગામના પાસે એક્રોસિટી લગાડે ગમે એવું કોઈ બિચારા હરખાઈ નામે ન લીધું હોય તો એમ કે આને અમને આમ કીધું નામ કીધું ને એક્રોસિટી લગાડીને પૈસા ખાઈ જાય. હા હા હા. એવું જ કરે બધાય માથે. બરાબર બરાબર. બેટા આપણે આ જે તારો ઘરવાળો છે ઈ કઈ માતાજીનો ભૂવો છે? ઈ તો હવે ઈ મેલડી માનો. હા અને તારા સસરા છે ઈ મેલડી માના છે. તો કાંઈક દાદાના કે એમ કાંઈક છે. એને આ ભૂવા બધા છોકરીઓ લઈ જાય તને મેલડીમાં ના નહીં પડતા કે આવું ન કરાય? ઈ તો આપણે હું કહું તો હવે પૈણમાં મેલડીમાં આવે તોય બીજી છોકરી ઉપાડે. ઈ આવું જ કરે છે. પણ સાહેબ કાક ભૂલ તો આપણી હોય ને કાક એની હોય. સાચી વાત છે. બેટા હવે મારી વાત સાંભળ કે આ ઓડિયો આપણે છે ને યુટ્યુબ માં ચડાવશું. તારો ફોટો આમાં મોકલ તારા ઘરવાળાનો ને તારો. હા પણ મારા ઘરવાળાનો ફોટો મારી પાસે નથી. હું એવું કાંઈ રાખતી નથી. કાંઈ વાંધો નહીં. તો તારો ફોટો સારા માયલો મોકલ. આ યુટ્યુબ માં આપણે ચડાવીએ એટલે તારા ઘરવાળાને ખબર પડે કે મેલડીમાં ભલાઈને બતાવો. બીજું હું માતાજી અને તારા ઘરવાળાના નંબર એમાં નાખશું એટલે બધા એને ફોન કરશે હારા માણા કે તને મેલડીમાં આવું સિનારવું કરતા શીખવાડ્યું? હા બરાબર છે. આપણે છે ને એને ખબર પડે ને તો માતાજી ને ભુવા જ બેન આવું કરે બેટા. હા ઈ વાત સાચી છે. કેમ કે એને માતાજી પૈણમાં આવે પણ માતાજી કોઈની છોકરી ઉપાડવામાં ના નથી પાડતા. મને દુઃખ ઈ લાગે છે કે ભાઈ દેવી શક્તિ છે તો એને ના તો પાડે ને કે એલા તારે એક બાઈ છે એને એક છોકરો છે તને બીજી છોકરી હારે આવું કરીમાં એવું માતાજી એને બ્રેક તો મરાવે જ નહીં. માતાજી જ નથી મરાવતા. હા સાચી વાત છે. અત્યારે ઈસકા મારે 3 વર્ષનો છોકરો છે અત્યારે. મારે તારે ઘરવાળાને એનો કોન્ટેક્ટ કરવો જોઈએ તો માઈ ગયું મારે આવું કરવું કઈક તાંત્રિક વિધિ શીખીને કઈક બાયું છોકરીઓ માથે મૂકી દઉં હું આ ધંધો ચાલુ કરી દઉં. માય જાય કેમ કરવું આમાં થાકી ગયું. પણ સાહેબ અત્યારે તમે કરો ને પછી આપણે છેલ્લે બહુ ઓલું થાય. એવું છે? હા છેલ્લે બહુ નડે બધું. અત્યારે તો આપને સારું લાગે કે આ સારું થઈ ગયું બહુ સારું થઈ ગયું. 1 વાગી બીજી આવી ગઈ પછી બહુ ઓલું થાય. બેટા તારી વાત ને તારા સંસ્કાર જોતા મને બહુ રાજીપો થયો. પણ તારા ભલે પપ્પા ગુજરી ગયા હું તારા બાપ ઠેકાણે છું. તારે કાંઈ જરૂર પડે ને તો મને રિંગ કરજે. કાંઈ વાંધો નહીં. મને હું સાહેબ 10 ભણેલી છું. કાંઈ વાંધો નહીં બેટા. ઈ હાવ કરતા હાવ અભણ છે. ઈ મને ગામડામાં માથે લગી આખું માથું ઢાંકી દે તો એટલી લાજ કઢાવતી એટલું મેં એનું રાખ્યું છે તોય મારું અત્યારે જરી કે મારી સામું ન જોઈ. મારી સામું ન જોઈ તો કાંઈ નહીં મારા છોકરા સામું ન જોયું. બેન હવે એમાં એવું છે કે આને થોડીક સજા કરવી પડે. આ છે ને પુરુષની વાંદરાની જાત છે. આને માતાજી પૈણમાં આવે ધૂણ વાટાણા તમે ને કહો આકાશ બાંધો પાતાળ બાંધો નવનાથ બાંધો ખાટલાની પાંગેજ બાંધલે કે એટલે હેઠો પડી નહીં. આ તને માતાજી બધી પૈણમાં આવે પણ હા બરાબર. આપણે બહુ જ મારજો મને બોલાવજો હું મારવા.
હા એનું કારણ છે બેટા કે આવું બધું થયા કરે. પણ હવે મને આ ભાઈએ ને એને નંબર આપ્યા એટલે મેં એને વાત કરી હતી કે ભાઈ અમારે આ દીકરી છે ને એટલે તારા બાપ નથી અને નિરાધાર દીકરી છે, મને તારી માથે દયા બહુ આવી. પણ મેં કીધું હવે ફોન આવે તો વાત કરશું ભાઈ. હા વાંધો ના મને નંબર આપ્યો તો મને કે અત્યારે ફોન કરી. મેં વાંધો નહીં ફોન કરું તો ખરી શું લેવા ફોન કરવાનું છે. હવે તારું નામ શું કીધું બેટા? મારું નામ સંધ્યા ધુમડિયા. હા એક મિનિટ લખી નાખું. સંધ્યા ધુમડિયા. હા ધુમડિયા. ઓકે હાલો સંધ્યાબેન ધુમડિયા. અને તારું ગામ ભાવનગર? હા ગામ ભાવનગર. હાલ સુરત? હા અત્યારે અમે સુરત રહી. હા કાંઈ વાંધો. આ તારે કોર્ટમાં અરજી દેવાની થાય ને તો મને કહેજે, હું તને અરજી એવું થાય ને તો લખી દઈશ એટલે તારો કેસ છે ને સુરત વી આવે. હા તે વાંધો નહીં. અને તારા ઘરવાળો રહ્યો ને એને નમતું ન દેતી નાની હારે સમાધાન ન કરતી હો. ના ના મારી મમ્મી તો ના જ પાડે. મારી મમ્મી કેવું મરી જાવ પણ તને ન્યા નો મેકલું એમ કેમ કે એનું કારણ છે કે આ બધી છોકરીઓને આવી રીતે જિંદગી બગાડે ને એમાં આપણી જિંદગી નો છે. હા એમ જ કીધું મારી મમ્મીએ. તારી બેન નાની હતી એને લઈ ગયા, ઈ કેટલા વર્ષની હતી? ઈ 13 વર્ષની જ છે. અરે અને એને લઈ ગયો તો એને પછી એમાં કેસ બેસ નો કર્યો? ના ના કેસ નહીં. એની માથે ઓલું એને ત્યાં વિડીયો ઉતાર્યો મારી બેન. શું વિડીયો ઉતાર્યો? ઈ એમ મારી બેન નાની છે ને એનો વિડીયો ઉતારે કે તું તાર મમ્મી વિરોધ બોલે એમ. મારી મમ્મી વિરોધ બોલી છે ઈ કે મારી મમ્મી પૈસા ખાય છે, તારી બેન ને ત્યાં રાખે છે. તો એમ તો બીક લાગી એટલે બિચારી બોલી. ઈ તો આ ઓલી કઈક ઓલી વિદ્યા કરી હોય ને એને કઈક ઓલું કઈક કર્યું હોય છે કામણ બામણ. હા એટલે જ બોલી. હા એવું કઈક ઈ આ શું છે ઓલી છોકરીને ડરાવી હોય એટલે હાલે. પણ છોકરા હોય તો ડરી જાય કે આ કઈક મેલી વિદ્યા એટલે મારે બોલવું જોઈએ નકર મારી માં કઈક કરી મૂકશે. હા 3 દી લગી ત્યાં રાખી બિચારીને. બિચારી ગભરાઈ ગઈ. અમે ઘરે લાવ્યા ને તો હિપકા ભરી ભરીને રોવા મળી અમારી પાસે. કે પોલીસ સ્ટેશને નહોતી આવતી. અમે પરાણે લઈ જતા. એની હારે પાછા ફોટા પડાવ્યા ને ફોટા પાછા હમણાં જતા એને વાયરલ કરી દીધા હતા. પછી અમે પાછો કેસ કર્યો. પછી અને મારો દેર છે ને મારો દેર નાનો એવો એની હારે એના ફોટા પડાવ્યા. ઈ કે વાયરલ કરી દેવું. ઈ કે તમે તમારી છોકરીને કે ઘરમાં કેટલાક દી પૂરશો તો મને કે તારા ફોટા વાયરલ કરી દેવું, તારા ઓપન વિડીયો વાયરલ કરી દેવું એવું બધું ધમકી આપે ફોનમાં. એવી કાંઈ વાંધો. આ તારા ઘરવાળાનું નામ શું કીધું? ઋતિક ચૌહાણ. ઋતિક ચૌહાણ. હા ઓકે ઋતિક ચૌહાણ. ઈ ક્યાં ગામનો કીધો? ઈ છે તળાજા માંડેપરા. તળાજા માંડપરા. હા મહાદેવપરા માંડેપરા. ઓકે. હવે સંધ્યાબેન આપણે તમારો ફોટો મોકલો એટલે આપણે YouTube માં ચડાવી. હા તો મેલડી માનો ભૂવો કેટલો મજબૂત છે જોઈ મેલડી માનો ને એને. આ છોકરી ઈ બીજી છોકરી લઈ ગયા એનું નામ શું કીધું? એનું નામ સોનલ મકવાણા છે. સોનલ મકવાણા. ઈ સોનલ મકવાણા બરોબર છે. ઈ તારે મમ્મીને પૂછી લે. હું એની મમ્મીને ફોન કરું આગળ. હા તે વાંધો. હાલો જયાબેન બોલો. જયાબેન? હા બોલો. હા અરે બેન એક આપણે છે ને સંધ્યાબેન ધુમડિયા એમનો ઘરવાળો તમારી દીકરીનું ઉપાડીને ગયો? હા તમારું કયું ગામ છે? અમારું ભાવનગર. બરાબર છે. આ ઓલો ઋતિક ચૌહાણ કરીને છે ને આ છે ભાઈ સંધ્યાબેન ધુમડિયાનો ઘરવાળો. હા ઈ કઈક એની બીજી નાની બેન ને લઈને ગયો તો ને પાછી આ એને તમારી દીકરીને લઈને ગયો. હા એટલે આ છે સંધ્યાબેન નો મેં ફોન કર્યો તો ને એને તમારા નંબર ને ઈ દીધું છે. હા તો તમારી દીકરીને આ તો ઈ 2-3 છોકરીઓને લઈને ગયો તો. હા 2-3 છોકરીને આવી હાલત કરી છે ને આવી રીતે તેના ફસાવીને લઈ જાય છે. અને ઈ મેલડી માનો ભૂવો છે. હા સાચું. હા સાચું. હા એટલે આ બધું ભૂવા એનો બાપુજી કે ભૂવા છે ભાઈ ઋતિક ના બાપ દીકરી બે ભૂવા છે. એટલે આ છોકરીને તમારી છોકરીને લઈ ગયા ને કઈ એમ મેલી વિદ્યા કરીને કે કોઈ પ્રેમ પ્રકરણ કે કઈ દેવના દાણા નાખીને કે કેમ લઈ ગયા કે ખ્યાલ છે? દેવના દાણા નાખીને તે સાહેબ અમે 2-3 વાર જોવરાયું એટલે અમને તે ઓલું થયું. પણ હવે આવી વાત કરીએ એટલે અમારું કોઈ માન્યતા નથી કરતું એવું છે સાહેબ. કઈ વાંધો નહીં. એટલે માતાજીની વિદ્યા કરીને આવી રીતે છોકરી ફસાવાનું કામ કરે એમ? હા બસ એવું. કઈ ખાવા ખીચડી નથી, રેવા ઝૂંપડું નથી ને નકરા બાવા એમ જોયું તો શમશાનમાં છે રેવાનું.
કાંઈ વાંધો નહીં બેન. હવે આ કદાચ છે ને અમારે આ સંધ્યાબેન ધુમડિયાનો ઓડિયો મારી પાસે આવ્યો છે, એટલે તમારો કદાચ આ ઓડિયો રેકોર્ડિંગ અમે યુટ્યુબમાં મૂકી તો તમને કઈ વાંધો નથી ને? ના કાંઈ વાંધો નથી સાહેબ. હા, કેમ કે એનું રેકોર્ડિંગ મારી પાસે છે. કેમ કે આ ભુવા ભરાડા આવી રીતે માતાજીના નામે, મેલડીના નામે જે કઈ દીકરીઓને ફસાવીને આવા જે કઈ કામતરા કરે છે, એટલે એના પર્દાફાશનું અમે કામ કરતા હોઈએ. તો આ તમારું રેકોર્ડિંગ છે ઈ આ સંધ્યાબેનના રેકોર્ડિંગ હારે મૂકું તો તમને વાંધો નથી ને? ના 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 સર, અમને કાંઈ વાંધો નથી. તમે હા, તમારી દીકરીને ઉપાડી ગયા એનું નામ શું હતું? એનામાં આમ તો બે નામ કે છે, મથુર કે છે ને આમ ઋતિકે કે છે. ઈ નહીં, આ તમારી દીકરીને લઈ ગયા, તમારી દીકરીનું નામ શું હતું? મારી છોકરીનું નામ સોનલબેન. સોનલ મકવાણા. સોનલબેન મકવાણા. હા, આમાં એને લખાવ્યું છે સોનલ મકવાણા, એટલે કહું. હા, સંધ્યાએ ઓડિયોમાં મને કીધું સોનલ મકવાણા છે, આમાં બધું લખ્યું છે. ભલે કાંઈ વાંધો નહીં બેન. હવે આવું હોય ને તો થોડું ધ્યાન રાખવાનું, કેમ કે આ ભુવા આ બધા જે છે ને એ ધૂણી આવું બધું કરીને આ છોકરીઓને નાવો ફસાવાનું કામ કરે. એટલે બને ત્યાં સુધી આ ઓડિયો તમારો વાયરલ કરી છે કે આવા ભુવા ભરાડાથી ચેતીને રહેવું. ભલે ભલે ચોક્કસ. ભલે હાલો.